ડભોઈ નગરપાલિકાની બેદરકારીના કારણે હાલ તો ડભોઈના લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। હાલમાં તો ડભોઈ નગરપાલિકાને વિકાસના કામો માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટો મળેલ છે, તેમજ વિવિધ પ્રકારના સફાઈ કામના સાધનો ગુજરાત સરકારની યોજનામાંથી મળેલ છે। જોકે દુઃખની વાત તો એ છે કે આજે અચાનક જ અમારી ન્યૂઝ ચેનલની ટીમ ડભોઈ નગરપાલિકાના કમ્પાઉન્ડમાં પ્રવેશતા કેટલીક જગ્યાઓ પાસે કચરા માટે વપરાતી 3 વ્હીલ સાયકલો અને હાથ રેલીની ગાડીઓ ધૂળ ખાતી અને તેમાં જાડુ ઝાખરા બાજી ગયેલ જોવા મળ્યા હતા। ત્યારે સિનોરી ચોકડી પાસે મોટી લોખંડની કચરા પેટી ધૂળ ખાતી જોવા મળી હતી અને બીજી ઉપયોગી સામગ્રી પડેલી। જોકે આ અંગે ચીફ ઓફિસરનો સંપર્ક સાધતા તેઓ મીડિયાથી દૂર રહેવા હાલ હું મહેસાણા છું ફોન પર જવાબ આપ્યો હતો, જેથી ડભોઈ નગરના પાલિકાની બેદરકારી ખુલ્લી પડી જોવા મળી છે। શું સરકારના નાણાંના સાધનો પ્રજાના હિતમાં વાપરવાને બદલે એમ જ પડી રહેલો દેખાય છે, તે એક મોટો સવાલ ઉભો થયો છે। ડભોઈ નગરપાલિકાને ફળવેલ સ્વચ્છતાની પેટીઓની દુર્દશા અહીંયા લગભગ 4 વર્ષથી પડી છે। નગરપાલિકા એનો સદુપયોગ કરતી નથી અને કેટલા ટાઈમથી નગરપાલિકાની સામે સાયકલો અને આ તે બધું સ્વચ્છતા અભિયાન રૂપે મૂકેલું છે, પણ એનો નગરપાલિકા કેટલા ટાઈમથી સદુપયોગ કરતી નથી અને એ કટાય છે। આજે નગરપાલિકા સ્વચ્છતા અભિયાન ચલાવે છે, તો સ્વચ્છતા અભિયાન રૂપે આ વસ્તુ બી જરૂર મેઇન છે। એટલે આને બી જો વ્યવસ્થિત રીતે આયોજન થાય તો ડભોઈનું સ્વચ્છ ડભોઈ બને એવી મારી ગણતરી છે। આને વહેલી તકે નહીં કરે નગરપાલિકા તો શું કરશો? ડભોઈ જો આનો નિકાલ નગરપાલિકા એનો નિકાલ નહીં કરતો અમે ગાંધી ચીડિયા માર્ગે ઉતરી અને આના સ્વચ્છતા અંતર્ગત અમે આંદોલન કરીશું। શું દ્વારા આ પેટીઓનો જે પડી નિકાલ નહીં થાય તો અમે એનો વિરોધ કરીશું અને વહેલી તકે એની જ્યાં જ્યાં જગ્યા છે મૂકવાની ત્યાં વહેલી તકે મૂકીએ એવી અમારી વિનંતી છે નગરપાલિકા અમે, નહીં તો અમે ગાંધી ચીડિયા માર્ગે જઈશું। હસન ખત્રી, S9 ન્યૂઝ, ડભોઈ।